टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હવે રાજકોટથી જ અન્ય સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આરએમસી દેવામાં ડૂબી ગઈ છે અને પ્લોટ વેચવાનું હવે નક્કી કર્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના 9 પ્લોટની હરાજી કરાશે। તંત્રની તિજોરીનો બોજો હળવો કરવા જમીન વેચશે। પ્લોટના વેચાણથી 500 કરોડ રૂપિયા આવકની આશા છે। 2 વર્ષ પહેલા સરકારે મંજૂરી ના આપતા વેચવાનું માંડી વાળ્યું હતું। અમીન માર્ગ, પાઠક સ્કૂલ પાસે, નાના મહુવા, ગંગોત્રી પાર્ક રોડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે સહિતના પ્લોટ વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે। ઋષિ આપણી સાથે જોડાયેલા છે। ઋષિ, આ આરએમસી પર એટલું બધું દેવું વધી ગયું છે કે હવે પ્લોટ કાઢવા પડે છે? જી, રાજકોટ મહાનગરપાલિકા તંત્રની તિજોરી ઉપર પહેલેથી જ બોજ છે। 2 વર્ષ પહેલા સરકાર પાસે મંજૂરી પણ પ્લોટ વેચવાની માંગી હતી, પરંતુ સરકારે એ વખતે મંજૂરી ન આપતા આ કામગીરી અટકી ગઈ હતી। પરંતુ હાલ અત્યારે સરકાર તરફથી લીલી ઝંડી મળતા અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 9 પ્લોટ પોતાની માલિકીના વેચવાનું તેમને નિર્ણય કર્યો છે। અમીન માર્ગ, પાઠક સ્કૂલ પાસેનો પ્લોટ તેમજ ગંગોત્રી પાર્ક અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેનો પ્લોટ, એટલે કે કુલ 500 કરોડથી વધુની આ જગ્યા છે। મહાનગરપાલિકાને આશા છે કે આ તમામ પ્લોટ વેચતા 500 કરોડ રૂપિયા તિજોરીમાં જમા થશે અને તેનું દેવું ઓછું થશે। જી બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।